મારું તો એવું કેવું છે કે એવરી 20 to 30 મિનિટ્સ તમારે ઊભા થઈને એક આંટો મારી આવવાનો. એક આંટો તમે મારી શકો છો, અથવા તો તમારી જગ્યા ઉપર જ ઊભા રહી અને જેન્ટલ સ્ટ્રેચ તમે કરી શકો છો, કે જેના લીધે તમારા પર્ટિક્યુલર પોર્શન ઉપર, જેમ કે સિટિંગ ઇઝ ધ મેઇન પોસ્ચર, તમે લાંબા સમય સુધી જે બેઠા રહો છો એના લીધે તમારા સ્પાઇનની ઉપર મેક્સિમમ પ્રેશર આવતું હોય છે. એઝ વેલ એઝ બેઠા બેઠા જ તમે જ્યારે આગળની તરફ ઝૂકો છો ત્યારે એની અંદર એના કરતાં પણ વધારે પ્રેશર આવતું હોય છે. જ્યારે તમે સ્ટેન્ડિંગ પોઝિશન ચેન્જ કરો છો, જ્યારે સ્ટેન્ડિંગ પોઝિશનમાં તમે જાઓ છો, ત્યારે સિટિંગ કરતાં રિસર્ચિસમાં એવું જાણવા મળ્યું છે કે સ્ટેન્ડિંગમાં તમારા બોડીનું જે ડિસ્ટ્રીબ્યુશન જે છે, વેઇટ ડિસ્ટ્રીબ્યુશન છે, એ તમારા લોઅર લિમ્બમાં વધારે જાય છે રાધર ધેન સ્પાઇન. તો એ જે છે એ ગ્રેવિટેશનલ ફોર્સ જે છે આપણને નીચેની તરફ ખેંચતો હોય છે, એની સામે આપણે ઇરેક્ટ રહેતા હોઈએ છીએ, અથવા તો કોઈ વસ્તુનો સહારો લઈને રિલેક્સ્ડ રહેતા હોઈએ છીએ. તો આપણે ઊભા થઈ જઈશું તો આપણા પગ જે છે, તો આપણા પગના મસલ્સ જે છે એ થોડા એક્ટિવેટ થઈ જશે. તમારા સ્પાઇનની ઉપર જે બેઠા બેઠા જે પ્રેશર આવે છે એ રિલીઝ થઈ જશે, કે જેના લીધે કમરના સ્નાયુઓ પણ થોડા રિલેક્સ થશે, એના ઉપર પણનો લોડ જે છે એ ઓછો થશે. તો એ રીતે આપણે એની રિમેડી જે છે એ કરી શકીએ છીએ, એઝ વેલ એઝ ઇન્ટરમિટન્ટ એક્સરસાઇઝીસ કરીને, જેન્ટલ સ્ટ્રેચ કરીને, કે જે મસલ્સનો વધારે પડતો ઉપયોગ થયો છે એને જેન્ટલ સ્ટ્રેચ કરીને પણ આપણે એને રિલીઝ કરી શકીએ છીએ, અથવા તો ભવિષ્યમાં આવતી તકલીફોને જે છે આપણે સુધારી શકીએ.